પટેલ મોડર્ન ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્વાધ્યાય 9.4ના પાર્ટ 2 તરફ વિડીયો ભણવા જઈ રહ્યા છે બચ્ચાઓ। અહીં કુટ પ્રશ્નો ઉકેલવાના છે, એટલે ગુજરાતીમાં રકમ આપેલી હોય અને ગાણિતિક અર્થમાં ફેરવી એ વિકલ સમીકરણને ઉકેલવાનો છે અને જેના આપેલી x અને y ની કિંમતો માટે વિશિષ્ટ ઉકેલ શોધવાના છે। રાઈટ, દાખલા સ્ટાર્ટ કરીએ। સ્વાધ્યાય 9.4 પાર્ટ 2માં કોઈપણ બિંદુ XY આગળ વક્રના સ્પર્શકનો ઢાળ, એટલે બચ્ચાઓ પહેલા આન્સરમાં સૌથી પહેલું લખવાનું, ધારો કે વક્ર પરનું બિંદુ P of XY છે, રાઈટ છે। પછી લખવાનું P of XY બિંદુએ સ્પર્શકનો ઢાળ dy by dx છે, રાઈટ છે। હવે આપેલ શરત મુજબ વાંચીએ। અહીં XY બિંદુ આગળ વક્રના સ્પર્શકનો ઢાળ 30 છે, એટલે સ્પર્શકનો ઢાળ બરાબર 2x by y²। હવે સ્પર્શકનો ઢાળ આપણે કેટલો લઈશું બચ્ચાઓ? dy by dx, એટલે 2x ના છેદમાં y² થશે, માટે y² dy બરાબર 2x dx થશે, જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે તેમ કહેવાય। હવે શું કરવાનું હોય બચ્ચાઓ? બંને બાજુ સંકલન કરતા, રાઈટ, એટલે સંકલન ખાલી લગાવવાનું હોય, રાઈટ। હવે સંકલન લગાવીશું તો y નું શું થશે? y² નું શું થશે? y³/3 ઇઝ ઇક્વલ ટુ 2x² by 2 વત્તા c, એટલે જે ફાઇનલ આન્સર આવશે y³/3 x² plus c, જે વ્યાપક ઉકેલ છે। આનો મિનિંગ આવો થશે, રાઈટ છે। હવે શું કહે છે? -2,3 માંથી પસાર થાય છે બચ્ચાઓ, એટલે લખવાનું વક્ર -2,3 માંથી પસાર થાય છે, માટે x બરાબર -2 અને y બરાબર 3। એટલે બેટા અહીં x અને y ની કિંમતો મૂકીશું, એટલે આપણને સ્વૈર અચળ જે c લખ્યો છે એની કિંમત મળી જશે, એટલે આપણો જે આ વ્યાપક ઉકેલ છે એ વિશિષ્ટ ઉકેલમાં ફેરવાઈ જશે, રાઈટ છે। તો અહીં 3 નો ઘન 27 ભાગ્યા 3 ઇઝ ઇક્વલ ટુ -2 નો વર્ગ 4 વત્તા c થશે, 9 તાલી 27, 9 માંથી 4 જશે તો c બરાબર 5 મળ્યા બચ્ચાઓ, માટે y³/3 બરાબર x² plus 5, જે વિશિષ્ટ ઉકેલ થશે, રાઈટ। તો દરેક વિદ્યાર્થીને કુટ પ્રશ્નમાં સમજણ પડી હશે। પહેલાં શું કરવાનું? આપેલ શરત પ્રમાણે આ રીતનું વિકલ સમીકરણ બનાવીશું, પછી dx જોડે dx વાળા પદો, dy જોડે dy વાળા પદો છૂટા પાડીશું, સંકલન કરીશું, જે જવાબ આવશે એને વ્યાપક ઉકેલ કહીશું, પછી જે શરત આપી હશે અથવા બિંદુ આપ્યું હશે એ કિંમત મૂકીશું, એના પરથી સ્વૈર અચળ c ની કિંમત શોધતાની સાથે વ્યાપક ઉકેલ એ વિશિષ્ટ ઉકેલમાં ફેરવાઈ જશે, રાઈટ છે। નેક્સ્ટ દાખલા પર જઈએ। અહીં છે y' ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x sin x, રાઈટ। એટલે આને શું કહેવાય? તો કે dy by dx ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x sin x। સો dy ઇઝ ઇક્વલ ટુ e રેઝ ટુ x sin x dx, જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે તેમ કહેવાય, બરાબર છે। એટલે હવે શું કરતા? તો કે બંને બાજુ સંકલન કરતા, એટલે બંને બાજુ સંકલન કરતા, સંકલન dy ઇઝ ઇક્વલ ટુ સંકલન e રેઝ ટુ x sin x dx થશે।
હવે આને ઉકેલવા માટે આપણે એક સૂત્ર ભણ્યા હતા e⁻x sin bx dx ઇઝ ઇક્વલ ટુ e⁻ax ના છેદમાં a² પ્લસ b² a sin bx માઇનસ b cos bx રાઈટ છે બચ્ચાઓ? એ સૂત્રનો ઉપયોગ કરતા અહીં a બરાબર કેટલા 1 અને b બરાબર 1 માટે અહીં થશે y આગળ માટે ઇઝ ઇક્વલ ટુ e⁻x ના છેદમાં d² પ્લસ d² એટલે 2 અહીં થશે sin x માઇનસ cos x પ્લસ c જે શું કહેવાશે બચ્ચાઓ? વ્યાપક ઉકેલ છે રાઈટ છે. હવે રકમ શું કહે છે? શામાંથી પસાર થાય છે? 0 0 માંથી પસાર થાય છે રાઈટ. એટલે આપણે આ સૂત્ર કાઢી નાખીએ બચ્ચાઓ. હવે વક્ર 0 0 માંથી પસાર થાય છે માટે x બરાબર 0 અને y બરાબર 0 લેતા તો અહીં 0 e⁻0 ભાગ્યા 2 કૌંસમાં sin 0 cos 0 પ્લસ c તો 0 બરાબર 1/2 this -1 વત્તા c તો c બરાબર 1/2 મળશે. એ સ્વય રચણની કિંમત સમીકરણ આ જે 1 છે એમાં મૂકતા y બરાબર e⁻x/2 sin x માઇનસ cos x વત્તા 1/2 જે વિશિષ્ટ ઉકેલ થશે રાઈટ. એટલે દરેક વિદ્યાર્થીઓને ખ્યાલ આવી ગયો કે આપેલી શરત પ્રમાણે વિકલ સમીકરણ જનરેટ કરવાનું છે. dx સાથે dx વાળા, dy સાથે dy વાળા સંકલન કરી જે જવાબ આવે ને વ્યાપક કહીશું. પછી આવું કોઈ બિંદુમાંથી પસાર થાય છે એટલે ઇનશોર્ટ x અને y ની કિંમતો આપી હશે એના પરથી આપણે c ની કિંમત શોધવાની છે અને c ની કિંમત પાછી મૂકી દેવાની છે જેને વિશિષ્ટ ઉકેલ કહીશું. નેક્સ્ટ દાખલા પર જઈએ. બિંદુ 1, -1 માંથી પસાર થતો વિકલ સમીકરણ ધીસ હોય તો જોઈએ બચ્ચા. પહેલા xy dy/dx ઇઝ ઇક્વલ ટુ x પ્લસ 2 y પ્લસ 2 તો અહીં y dy ના છેદમાં y પ્લસ 2 અહીં x પ્લસ 2 ના છેદમાં x અને dx થશે જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે તેમ કહેવાય રાઈટ છે. એટલે હવે શું કરતા? બંને બાજુ સંકલન કરતા રાઈટ. અહીં સંકલન કરીએ y ના છેદમાં y પ્લસ 2 dy ઇઝ ઇક્વલ ટુ આ એક્સના નીચે ભાગી નાખીએ તો આવું થશે. હવે અહીં નીચેની વ્યવસ્થા ઉપર કરવી પડશે બચ્ચાઓ એટલે હું શું કરીશ તે તમને બધાને ખબર પડી ગઈ હશે. +2 -2 કરીએ અને પછી આને આની નીચે અને આની નીચે ભાગી નાખીએ એટલે અહીં થશે 1 - 2 y પ્લસ 2 dy ઇઝ ઇક્વલ ટુ આ પદો એવા ને એવા જ રાઈટ છે. હવે સંકલન કરીશું દરેક જગ્યાએ માટે લખવાનું. આ y ચલ હોવાથી અહીં y લખીશું 2 આની જગ્યાએ log માનાંકમાં y પ્લસ 2 બરાબર x વત્તા 2 log માનાંકમાં x વત્તા હવે અહીં c લખો છો કે log c લખો છો કોઈ દાખલાને ફરક પડવાનો નથી બચ્ચાઓ રાઈટ છે. જે વ્યાપક ઉકેલ છે વ્યાપક ઉકેલ છે. હવે વક્ર શામાંથી પસાર થાય છે? 1, -1 માંથી પસાર થાય છે એવું લખ્યું છે તો વક્ર બિંદુ 1, -1 માંથી પસાર થાય છે એટલે x બરાબર 1 અને y બરાબર -1 મૂકીશું તો y બરાબર -1 -2 log 1 થઈ જશે બરાબર 1 વત્તા 2 log 1 વત્તા c થશે. log 1 0 અને આ 1 આમ જશે તો c બરાબર -2 મળ્યું બરાબર છે. સમીકરણ 1માં મૂકીશું તો y બરાબર અથવા y -2 log y પ્લસ 2
બરાબર x પ્લસ 2 log x માઇનસ 2 થાય. બચ્ચાઓ જો આમાંથી હવે વાયને ફોર્મ કરવો છે તો આ પદ આમ જશે તો log this, હવે આ બે માથે લઈ જાઉં એટલે log y પ્લસ 2નો વર્ગ વત્તા log x વર્ગ ઓછા 2 થાય. રાઈટ છે, તો y આ x આમ આવી જાય, 2 આમ આવી જાય, વત્તા લોગવાળા જો પદો એક બાજુ રાખવું તો y પ્લસ 2 ઇન્ટુ એક્સ આખાનો વર્ગ થઈ જાય. રાઈટ છે, હજુ સાદુરૂપ આપવું હોય તો આપી શકાય. રાઈટ છે, એમાં કોઈ ફરક નથી, તમે આ જવાબ રાખશો તો પણ. નેક્સ્ટ દાખલા પર જઈએ. વક્રના કોઈ પણ બિંદુ, વક્રની વાત આવે એટલે સૌથી પહેલું ધારો કે વક્ર પરનું બિંદુ, નામ નથી આપ્યું એટલે ધારો કે શબ્દ લખ્યું p of xy છે. પછી p of xy બિંદુએ વક્રના સ્પર્શકનો ઢાળ, વક્રના સ્પર્શકનો ઢાળ બરાબર dy બાય dx. પછી શું લખવાનું? આપેલ શરત મુજબ, વાંચ્ય શરત, સ્પર્શકનો ઢાળ તે બિંદુના વાહ્યામનો ગુણાકાર એ તે બિંદુના એક્સ્યામ જેટલો છે. તો સમજીએ શું કહે છે? સ્પર્શકનો ઢાળ એટલે કોણ? dy બાય dx. અને તે બિંદુના વાહ્યામનો ગુણાકાર એટલે તે બિંદુના વાહ્યામનો ગુણાકાર તે બિંદુના એક્સ્યામ જેટલો છે એટલે ઇઝ ઇક્વલ ટુ એક્સ. તો y dy ઇઝ ઇક્વલ ટુ એક્સ dx કરીશું. રાઈટ છે, પાછળ લખીશું જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે. બરાબર છે. હવે શું કરવાનું છે? આપણે સંકલન કરવાનું છે. એટલે બંને બાજુ સંકલન કરતા સંકલન y dy ઇઝ ઇક્વલ ટુ સંકલન x dx થશે. આનો જે જવાબ આવશે y² બાય 2 x² બાય 2, તો અહીં છે ને સરળતા ખાતર c બાય 2 લેવાનો. કોઈ બચ્ચા c લેશે તો પણ એનો જવાબ સેમ જ આવશે. રાઈટ છે, એટલે કોઈએ કન્ફ્યુઝન થવાની જરૂર નથી. કોઈએ c લખ્યું, log c લખ્યું, તમારો અને મારો છેલ્લો જવાબ સેમ જ આવશે બચ્ચાઓ. આગળ વધીએ. જે શું કહેવાય છે? જે વ્યાપક ઉકેલ છે. બરાબર છે. હવે વક્ર કોઈ બિંદુમાંથી પસાર થતો હશે તો વક્ર બિંદુ 0,-2 માંથી પસાર થાય છે. માટે x બરાબર 0 અને y બરાબર -2 મૂકવાનું. -2નો વર્ગ 4 ભાગ્યા 2 બરાબર 0 વત્તા c બાય 2. બરાબર છે, એટલે આ તો 2 થઈ જશે. 2 કટ કરી દઉં તો c કેટલો મળ્યો? મને 4 મળ્યો. રાઈટ, સમીકરણમાં મૂકી દઈએ આપણે. તો y² બાય 2 ઇઝ ઇક્વલ ટુ x² બાય 2 વત્તા c બાય 2માં 2 2 2 કટ કરી નાખીએ તો y² બરાબર x² વત્તા 4, જે વિશિષ્ટ ઉકેલ છે. જે વિશિષ્ટ ઉકેલ છે. રાઈટ છે. તો આ રીતના દાખલાઓ રિપીટેડ જ છે બચ્ચાઓ. તો આપણે એક કામ કરીએ, આટલી વસ્તુ સિલેક્ટ કરી લઈએ. રાઈટ છે, આપણે કેટલી વસ્તુથી જોઈએ અહીંયાથી આપણે આટલી વસ્તુ સિલેક્ટ કરીને રાખીએ. રાઈટ, અને કોપી. નેક્સ્ટ પર જઈએ. જો કોઈ પણ બિંદુના XY આગળનો સ્પર્શકની વાત આવી એટલે બચ્ચાઓ પહેલાં અહીંયા આપણે વસ્તુ પેસ્ટ કરી દઈએ. રાઈટ છે, કે ધારો કે વક્ર પરનું બિંદુ p of xy છે. p of xy બિંદુએ વક્રના સ્પર્શકનો ઢાળ dy બાય dx છે આપેલ શરત મુજબ. ચાલો વાંચીએ. સ્પર્શકનો ઢાળ એ સ્પર્શ બિંદુ અને બિંદુ ધીશમાંથી પસાર થતી રેખાનો ઢાળ એટલે dy બાય dx કરતા બમણો છે. તો રાઈટ છે. આમાં જે ઇમ્પોર્ટન્ટ સ્ટેપ આવ્યું બચ્ચાઓ ધ્યાન આપજો. બિંદુ p of xy અને q of -4, -3 ને
જોડતી રેખાનો ઢાળ dy/dx અથવા ઢાળ કેટલો m બરાબર આપણે સૂત્ર ભણેલા છે y2 - y1 / x2 - x1 તો y -+3 અને x +4 થાય આ m છે કોનો રેખાનો ઢાળ હવે શરતમાં શું કહે છે તે સમજીએ બરાબર પાછું ધ્યાનથી જે dy/dx જે છે એટલે કે સ્પર્શકનો ઢાળ એટલે અહીં સ્પર્શકનો ઢાળ એટલે dy/dx એ સ્પર્શ બિંદુ એટલે P અને બિંદુ Q માંથી પસાર થતી રેખાનો ઢાળ એટલે m કરતા બમણો એટલે ગુણ્યા 2 વખત છે એટલે 2m લખાય માટે dy/dx બરાબર 2 વખત y+3 ના છેદમાં x + 4 રાઈટ છે આ સમજાયું હશે બધાને હવે x સાથે x વાળા પદો y વાળા પદો લઈ જતા વિદ્યાર્થીઓ dy ના છેદમાં y+3 = 2 વખત dx ના છેદમાં x + 4 dx ના છેદમાં x + 4 જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ છે પછી શું કરીશું બંને બાજુ સંકલન કરતા એટલે બંને બાજુ સંકલન કરતા સંકલન dy ના છેદમાં y+3 2 વખત dx ના છેદમાં x + 4 થશે અનુસંકલન log અનુસંકલન પણ log છે તો બચ્ચાઓ અહીં log c લઈશું હવે અહીં log c લો કે c લો વિદ્યાર્થીઓ જવાબ સરખો જ આવવાનો છે રાઈટ છે હવે વક્ર શામાંથી પસાર થાય છે વક્ર -2,1 માંથી પસાર થાય છે માટે x બરાબર -2 અને y બરાબર 1 ચાલો y બરાબર 1 મૂકીએ તો log કેટલા થશે 4 બરાબર 2 log 2 વત્તા log c એટલે આને ઉપર જાય તો log 4 જ થઈ જાય log 4 કટ થઈ જાય માટે અહીં જે log c ની કિંમત આવશે એ 0 આવશે બચ્ચાઓ રાઈટ છે હવે સમીકરણમાં મૂકીએ તો log y+3 આ સમીકરણમાં મૂકું છું બરાબર 2 વખત log x + 4 માટે log y+3 બરાબર log x + 4 નો વર્ગ થશે માટે y+3 બરાબર x + 4 નો વર્ગ જે વિશિષ્ટ ઉકેલ છે તેમ કહેવાય રાઈટ છે નેક્સ્ટ દાખલા પર જઈએ બચ્ચાઓ ગોળાકાર બલૂનમાં એવી રીતે હવા ભરવામાં આવે છે કે તેનું ઘનફળ રાઈટ છે તો પહેલાં તો ઘનફળની વાત કરીએ તો ધારો કે ગોળાકાર બલૂનની ત્રિજ્યા r છે અને ઘનફળ v બરાબર 4/3 πr³ છે અહીં ઘનફળ ચોક્કસ દરથી વધે છે એટલે સમયના સાપેક્ષે વિકલન કરીશું તો dv/dt = 4/3 3r² dr/dt માટે dv/dt = 4π3 કટ થઈ જશે r² dr/dt હવે જે રકમમાં આપ્યું છે ધ્યાનથી આ સ્ટેપ થયું IMP સ્ટેપ અને એ સ્ટેપ છે તેનું ઘનફળ ચોક્કસ દરથી વધે છે એટલે જે dv/dt છે એ અચળ છે અહીં ઘનફળ ચોક્કસ દરથી વધે છે માટે dv/dt = k જે એક અચળ પદ છે રાઈટ છે આ જે વસ્તુ થઈને બચ્ચાઓ એટલે આની જગ્યાએ k લખીએ 4πr² dr/dt અને આ જે વસ્તુ થઈ એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ થઈ આના માટેની રાઈટ છે તો આ વસ્તુ આ દાખલાને IMP બનાવે છે
રાઈટ છે. હવે આપણે આગળ વધીએ, જોઈએ. એટલે 4πr² dr ઇઝ ઇક્વલ ટુ k dt થશે, જે વિયોજનીય ચલ પ્રકારનું વિકલ સમીકરણ થશે. હવે શું કરવાનું છે? બંને બાજુ સંકલન કરતા, રાઈટ. એટલે 4π સંકલન r² dr ઇઝ ઇક્વલ ટુ k bar dt. આનું સંકલન કરવા જઈશું ને બચ્ચાઓ, તો થશે 4πr³/3 બરાબર kt પ્લસ c, રાઈટ છે. હવે શું કહે છે? શરૂઆતમાં ત્રિજ્યા કેટલા છે? 3. એટલે t બરાબર 0 ત્યારે r બરાબર 3, રાઈટ છે. તો r બરાબર 3 મૂકો તો 27/3 એટલે 9 9 ચોક 36π ઇઝ ઇક્વલ ટુ c. એટલે આપણને c ની કિંમત મળી ગઈ, જે સમીકરણ 1માં મૂકીશું. તો 4πr³/3 ઇઝ ઇક્વલ ટુ kt પ્લસ 36π, રાઈટ છે. હવે શું કહે છે? 3 સેકન્ડ પછી તે 6 એકમ હોય, એટલે હવે t બરાબર 3 સેકન્ડ બરાબર r બરાબર 6 એકમ. હવે પાછું આ સમીકરણ આપણે 2માં મૂકીશું આ કિંમતો. તો આ કેટલા થશે? 27, અરે r બરાબર 6 મૂકવાના છે, તો 4π6³ / 3 અહીં 3k ઇઝ ઇક્વલ ટુ 36π થશે બચ્ચાઓ. સાદુરૂપ આપતા 864π / 3 ઇઝ ઇક્વલ ટુ 3k પ્લસ 36π થશે બચ્ચાઓ. ભાગતા 288π ઇઝ ઇક્વલ ટુ 3k પ્લસ 36π થશે, રાઈટ છે. અહીં આમાંથી જશે તો 3k ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે રહેશે 252π, માટે kની કિંમત આવશે આપણી પાસે 84π, રાઈટ છે. હવે kની કિંમત સમીકરણ 2માં મૂકીશું આપણે. શામાં મૂકીશું? સમીકરણ 2માં. તો સમીકરણ 2માં મૂકીએ તો 4πr³/3 વત્તા kની કિંમત 80 ઇઝ ઇક્વલ ટુ r³/3 ઇઝ ઇક્વલ ટુ 84π ઇન્ટુ t પ્લસ 36π. આ જવાબ થશે, રાઈટ છે. હવે આમાંથી શું શોધવાનું છે આપણે? તો ત્રિજ્યા શોધવાની છે. તો ત્રિજ્યા શોધવાની કોશિશ કરીશું આપણે. તો r³ બરાબર 4 વડે પહેલાં ભાગી નાખીએ, અને તો 4 4 અને 9 ચોક 36 બરાબર છે. તો શું થશે આ? અને બધામાંથી પાઈ કટ થઈ જશે, એટલે આ થશે 21t વત્તા 9 ઇન્ટુ 3, રાઈટ છે. તો r³ બરાબર 63t પ્લસ 27, તો r બરાબર 63 27 આખાની 1/3 આવું થશે. અહીંથી દાખલાઓ ગણવાની થોડી ફોર્મેટ બદલાય છે વિદ્યાર્થીઓ, થોડા ધ્યાનથી સમજવા દાખલાઓ. દર પર આધારિત દાખલાઓ છે, એટલે સમયના સાપેક્ષે ગણવાના છે દાખલાઓ, રાઈટ છે. સમજવાની કોશિશ કરીએ. એવું કહે છે બેંકમાં રાખેલ મુદ્દલની કિંમત છે. તો વિદ્યાર્થીઓ પહેલાં ધારી લઈએ, ધારો કે શરૂઆતમાં મુદ્દલ P0 છે, કોઈક t સમયે મુદ્દલ P છે, અને આપેલ શરત મુજબ dp/dt ઇઝ ઇક્વલ ટુ r% દરે, એટલે r% ઓફ p, રાઈટ છે. r% ઓફ p આવું થશે બચ્ચાઓ. r% દરે સતત વધી રહ્યું છે, માટે dp/dt ઇઝ ઇક્વલ ટુ r/100 ઇન્ટુ p થશે. માટે dp/dt
ટી ઇઝ ઇક્વલ ટુ R/100 ઇન્ટુ ડીટી થશે, રાઈટ છે. હવે શું કરતા, બંને બાજુ સંકલન કરતા, તો સંકલન dp/p ઇઝ ઇક્વલ ટુ R/100 કોમન ડીટી થશે, રાઈટ છે. તો આગળ વધીએ, અનુસંકલન થશે તે log p ઇઝ ઇક્વલ ટુ R/100 ઇન્ટુ ટી પ્લસ સી, રાઈટ છે. હવે શું કીધું છે, શરૂઆતમાં એટલે કે ટી બરાબર 0 ત્યારે પી બરાબર કેટલા હોય, P0, અને અહીં જે P0 છે એ કેટલા છે, ₹100 છે, તો 100 લખી રાખવાના. તો log ઓફ P0 ઇઝ ઇક્વલ ટુ R/100 ઇન્ટુ 0 વત્તા સી, એટલે સીની કિંમત મળશે log ઓફ P0. સમીકરણ 1માં મૂકતા, એટલે log ઓફ P ઇઝ ઇક્વલ ટુ R/100 ઇન્ટુ ટી વત્તા log P0, બાજુ પલટ કરવામાં આવે તો log ઓફ P માઇનસ log ઓફ P0 ઇઝ ઇક્વલ ટુ R/100 ઇન્ટુ ટી. તો log ઓફ P ભાગ્યા P0 ઇઝ ઇક્વલ ટુ R/100 ઇન્ટુ ટી થાય બચ્ચાઓ, રાઈટ છે. હવે આપણે આરની કિંમત શોધવાની છે, અને શું કહે છે, કેટલા વર્ષમાં, 10 વર્ષમાં, એટલે કે ટી બરાબર 10 વર્ષ, તો તમારી જે મૂળ રકમ છે એ 2P0 એટલે બમણી થાય છે. તો આપણે આમાંથી શું શોધવાનો છે, આર શોધવાનો છે. તો કિંમતો મૂકીએ અંદર, રાઈટ છે. અંદર તો કિંમતો મૂકતા log ઓફ 2P0 ના છેદમાં P0 ઇઝ ઇક્વલ ટુ R/100 ઇન્ટુ ટી, અને ટી કેટલો છે, 10, એટલે ટીની જગ્યાએ લખ્યા 10, 10 10 કટ થઈ ગયા, P0 કટ થઈ ગયા. તો R બરાબર 10 ઇન્ટુ log ઓફ 2 બેઝી, R બરાબર 10, log 2ની કિંમત આપેલી છે 0.6931, તો R બરાબર 6.30 દર ટકા થશે એના. આટલા ટકાએ આપણને 10 વર્ષમાં 100 રૂપિયાની બમણી કિંમત મળે એવો દાખલો થયો, રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈએ. સેમ જ દાખલા છે, હવે આ જ પેટર્નમાં બધા દાખલા ગણવાના છે, ધ્યાનથી સમજજો. નેક્સ્ટ દાખલો, બેંકમાં રાખેલ વાર્ષિક દર એવો જ છે, રૂપિયા કેટલા છે, 1000 થાપણ તરીકે મૂક્યા છે, તો 10 વર્ષ પછી તે કેટલા થશે એવું પૂછ્યું છે દાખલામાં. તો લખવું પડે, ધારો કે શરૂઆતમાં મુદ્દલ P0 છે, કોઈક ટી સમયે મુદ્દલ P છે, રાઈટ છે. આપેલ શરત મુજબ dp/dt બરાબર કેટલા ટકા વ્યાજ દર છે, 5% ઓફ P, આવું લખીશું. માટે dp/dt બરાબર 5/100p, માટે dp/p બરાબર 5/100 dt, જે વિયોજનીય ચલ પ્રકારનું સમીકરણ છે. પછી શું કરવાનું હોય છે, બંને બાજુ સંકલન કરતા, તો સંકલન dp/p ઇઝ ઇક્વલ ટુ 5/100 dt થાય, રાઈટ છે. હવે શું કરીશું, એનું સંકલન કરીશું તો log p થશે, 5/100t પ્લસ સી, અને નંબર 1 આપવાનું. પછી t બરાબર 0 ત્યારે p બરાબર P0, એટલે log P0 બરાબર c, તો log ઓફ p ભાગ્યા 5/30 વત્તા log P0 થશે. માટે log p માઇનસ log P0 ઇઝ ઇક્વલ ટુ ધીસ t થશે. તો log ઓફ p ભાગ્યા P0 ઇઝ ઇક્વલ ટુ 5/100t થશે, રાઈટ છે. હવે શું કરવાનું, તો આપેલી જે શરત હોય એને અંદર મૂકવાની. થાપણ આપણી પાસે જે P છે એ કેટલો છે, તો અહીં P જે છે આપણી પાસે 1000 રૂપિયા છે બચ્ચાઓ, શરૂઆતનો P0 રાઈટ છે. હવે કેટલા વર્ષ પછી, તો T બરાબર કેટલા વર્ષ છે,
10 વર્ષ પછી કેટલા થશે થાપણે મૂકેલા રૂપિયા? આપણી પાસે આર પણ છે. 10 વર્ષ પછી થાપણે મૂકેલા રૂપિયા કેટલા થશે એ શોધવાના છે. એટલે 10 વર્ષ પછી આપણે પી શોધવાના છે. તો log ઓફ પી ભાગ્યા P0 ઇઝ ઇક્વલ ટુ 5/30 ઇન્ટુ 10 થશે. આને આ કટ થઈ જશે એટલે આ થશે 0.5. આનો બેઝ કયો હશે? ઈ. અને આમ લાટ મારીશું તો શું થશે? પી ભાગ્યા P0 બરાબર e⁻0.5 થશે. એટલે રકમમાં e⁻0.5ની કિંમત આપેલી છે. તો P બરાબર P0 ઇન્ટુ e⁻5ની કિંમત, અને P0 કેટલા છે? 1000 રૂપિયા મૂક્યા હતા બચ્ચાઓ આપણે. તો P બરાબર 1648 રૂપિયા થશે. રાઈટ છે. સેમ જ આગલા દાખલા જેવો હતો. આગલા દાખલામાં આર શોધવાનો હતો, આ દાખલામાં પી શોધવાનો છે. નેક્સ્ટ દાખલા પર જઈએ. સેમ જ દાખલો છે. બેક્ટેરિયાની સંખ્યા 1 લાખ છે. એટલે શરૂઆતમાં P0 જે છે 1 લાખ છે. રાઈટ છે. તો લખવાનું, ધારો કે શરૂઆતમાં બેક્ટેરિયાની સંખ્યા P0 બરાબર 1 લાખ છે. બરાબર છે. ટી સમયે સંખ્યા P છે. હવે શું કહે છે? તો 2 કલાક પછી તેની સંખ્યામાં 10%ના દરે વધે છે. અને જો બેક્ટેરિયાનો વૃદ્ધિ દર કોઈ પણ સમયે હાજર બેક્ટેરિયાની સંખ્યાના કેવા હોય? પ્રમાણમાં હોય. રાઈટ છે બચ્ચાઓ. એટલે આ આપેલ શરત મુજબ dp/dt ચલે છે P. કારણ કે તે સંખ્યાના પ્રમાણમાં છે એવું કીધું. રાઈટ છે. હવે dp/dt ચલે છે, આપણે જો કાઢી નાખીએ તો ઇઝ ઇક્વલ ટુ kp લખાય. તો dp/p ઇઝ ઇક્વલ ટુ kdt થાય. બંને બાજુ સંકલન કરતા dp/p બરાબર k dt થશે. માટે log p ઇઝ ઇક્વલ ટુ kt પ્લસ c થશે. એને બોક્સ બનાવી નંબર 1 આપીએ. પછી શું થાય? અહીંથી ફોર્મેટ ચેન્જ થાય બચ્ચાઓ. એટલે t બરાબર 0 ત્યારે p બરાબર P0. દરેક દાખલામાં આ સ્ટેપ તો કરવાના જ હોય છે. એટલે c મળે. આ cની કિંમત મૂકતા log ઓફ p બરાબર kt વત્તા log P0. આની જગ્યાએ કિંમત મૂકી log P0 આમાં આવી જશે. એટલે p ભાગ્યા P0 બરાબર kt થશે બચ્ચાઓ. રાઈટ છે. અહીં સુધી આપણને આવડી ગયું અને આ થયું આપણું પરિણામ નંબર 2. રાઈટ. હવે શું કહે છે? ટી બરાબર 2 કલાકમાં તેની સંખ્યા 10%ના દરે વધે છે. એટલે જ્યારે ટી બરાબર 2 ત્યારે P બરાબર P0 વત્તા P0ના 10%ના દરે વધે છે. એટલે વત્તા કર્યું. રાઈટ છે. એટલે P0 એટલે 1 લાખ વત્તા 1 લાખના 10%. એટલે 1 લાખ વત્તા 1 લાખના 10% એટલે 10,000 થાય. એટલે તમારો P 1,10,000 થાય. ક્યારે? ટી બરાબર 2 હોય ત્યારે. હવે આ ટી બરાબર 2 એ સમીકરણ 30માં મૂકતા. રાઈટ છે. તો log ઓફ 1,10,000ના છેદમાં 1 લાખ P0 છે આપણી પાસે. રાઈટ છે. ઇઝ ઇક્વલ ટુ અહીં કેટલી કિંમત છે? KT. ટી કેટલો છે? 2 એટલે 2K થશે. રાઈટ. આમાંથી આ 0 0 4 0 કટ થઈ જશે. એટલે આપણી પાસે જે જવાબ આવવાનો છે બચ્ચાઓ એ 2K બરાબર log 11/10. રાઈટ. આપણી પાસે આ જવાબ આવ્યો. હવે શું શોધવાનું છે? તો કેટલા કલાકમાં તેની સંખ્યા 2 લાખ થશે? 2 લાખ એટલે બમણી થશે. રાઈટ છે. એટલે ટી શોધવાનો છે બચ્ચાઓ આપણે અહીં. તો આપણી પાસે કેની કિંમત આવી છે. તો કેની કિંમત કેટલી લખીશું? 1/2 log 11/10. રાઈટ છે. એને સમીકરણ 2માં સૌ પ્રથમ મૂકી દઈએ. તો log ઓફ
પી ભાગ્યા P0 ઇઝ ઇક્વલ ટુ 1/2 log 11/30 ઇન્ટુ ટી. હવે 1 લાખની 2 લાખ સંખ્યા એટલે કેવી થઈ? બમણી થઈ બચ્ચાઓ, રાઈટ છે. તો P બરાબર 2P0 ત્યારે ટી શોધવાનો છે. એટલે જો અહીંથી ફોર્મેટ બદલીએ તો આ થયો આપણો આઈએમપી ફોર્મેટ અહીંયાથી બચ્ચાઓ. હવે રાઈટ છે. શું કહે છે? જો આપણી પાસે P0 કેટલો છે? લાખ છે અને P કેટલો છે? 2 લાખ માંગ્યો છે. એટલે આનો મિનિંગ શું થાય? P બરાબર 2P0 ત્યારે એવું કેટલા સમયમાં થશે? એટલે log ઓફ Pની જગ્યાએ 2P0 ભાગ્યા P0 ઇઝ ઇક્વલ ટુ 1/2 log 11/10 ઇન્ટુ ટી થશે. આને આ કટ log 2 થઈ જાય એટલે આ ઉપર જશે એટલે 2 log 2 રાઈટ છે ના છેદમાં log 11/10 ઇઝ ઇક્વલ ટુ ટી. રાઈટ, એટલે છેલ્લો જવાબ જો લખીએ તો ટી બરાબર log 4/log 11/10 વર્ષ થશે. રાઈટ છે. વર્ષ તો નહીં થાય બચ્ચાઓ, કલાક થશે. કલાકમાં દાખલો છે, કલાક થશે. રાઈટ. નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીં કલાક હતા ને, કલાકની વાત હતી એટલે આપણે કલાક લખવા પડે. નેક્સ્ટ દાખલા પર જઈએ. અહીં dy/dx બાબત ધીસ છે તો અહીં dy/dx બરાબર e⁻x વત્તા y છે. જો આપણે વિયોજનીય ચલ ભણીએ છીએ એટલે e⁻x ઇન્ટુ e⁻y લખાય બચ્ચાઓ. એટલે dy ના છેદમાં e⁻y બરાબર e⁻x dx થશે. બંને બાજુ સંકલન કરીશું તો આ થશે e⁻y ના છેદમાં -1 બરાબર e⁻x વત્તા c. રાઈટ. તો હવે જે આનું સાદુરૂપ થશે આ માઇનસ ઉપર જશે. રાઈટ છે. તો હવે શું થઈ શકે છે તે સમજીએ. -e⁻y બરાબર e⁻x પ્લસ c. બાજુ પલટ કરી દઈએ અથવા અને આમ લઈ જઈએ તો -e⁻y -e⁻x બરાબર c. માઇનસ પેલી બાજુ આપી દઈએ તો ધીસ ઇઝ ઇક્વલ ટુ -c બરાબર c ડેશ, જ્યાં c ડેશ બરાબર -c. એટલે e⁻y e⁻x બરાબર c ડેશ. આવો જે જવાબ હશે એ આપણે જવાબ તરીકે સ્વીકારીશું અને એ છે પેલો. નેક્સ્ટ દાખલા પર જઈએ. બેંકમાં રાખેલ મુદત 5 વર્ષના દરે સતત વધી રહી હોય અને બેંકની થાપણ 1000 રૂપિયાની કિંમત મૂકી હોય તો કેટલા વર્ષમાં બમણી થશે? બચ્ચાઓ ઉદાહરણ 14 સેમ જ કયા દાખલા મુજબ છે જોઈએ તો આ જ રીતનું છે. બમણી થશે. રાઈટ છે. તો આવું રીતનું છે. 10 વર્ષ પછી કેટલા થશે? સેમ જ દાખલો છે. આ રીતનો જ દાખલો તમારે ગણવાનો છે. રાઈટ છે. પરંતુ એમાં તમારે અહીં 5% છે તો આપણામાં કેટલા ટકા આપેલા છે? એ પણ 5% આપેલા છે. ઓકે, તો તમે ટ્રાય કરશો દાખલો. ઉદાહરણ 14. નેક્સ્ટ વિડીયો નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ.